નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો. બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે એક મહત્વના કેસની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે રિપોર્ટેડ જજમેન્ટ છે. અને આ જે જજમેન્ટ છે, કે જે ચુકાદો છે, એ મર્ડર કેસ ઉપર આધારિત ચુકાદો છે. કે આ ચુકાદામાં જે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે જ્યારે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે કે સંજોગો ઉપર જ્યારે કેસની સાબિતી આધાર રાખતી હોય, ત્યારે એ સર્કમસ્ટન્શિયલ એવિડન્સની પૂરેપૂરી ચેઇન પુરવાર ન થાય તો આરોપી છે એને સજા કરી શકાય નહીં. મિત્રો, આ કેસનું જે ટાઇટલ છે, ઓમકાર સિંઘ વર્સિસ જયપ્રકાશ નારાયણ સિંઘ, 2022, એક ક્રાઇમ્સ, સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 405. અલગ અલગ જેને કહેવાય કે આ બધા જે મેગેઝિનો બહાર પડતા હોય છે રિપોર્ટેડ જજમેન્ટના, એમાં આ જજમેન્ટ છે એ સાઇટ થયેલું છે. મિત્રો, ચુકાદાની પીડીએફ મેં કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને કોઈ પણ મિત્રોને આ ચુકાદાનો અભ્યાસ કરવો હોય તો કરી શકે. અને પોતે વકીલ મિત્રો પણ જો આવા કોઈ મર્ડર કેસ લડતા હોય અને એના કેસના સંજોગોને આ ચુકાદો છે જો એ અનુરૂપ હોય તો એ પોતાના કેસમાં એનો ઉપયોગ કરી શકે. એ હેતુથી આજે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો વિડીયો આખર સુધી જોડાયેલા રહેશું, જેથી કરીને કેસની હકીકત શું હતી અને નામદાર સુપ્રીમ કોર્ટે આમાં કયા અવલોકનને આધારે આરોપીઓને નિર્દોષ છોડ્યા છે એની જેને કહેવાય કે આપના ધ્યાને એ વાત આવી શકે. મિત્રો, જે મિત્રો નવા છે, મારા પેજ ઉપર પહેલી વખત જ આજે આવ્યા છે, એને મારી વિનંતી કે મારા જે ફેસબુક પેજ છે લીગલ ટોક વિથ સંજય પંડિતને ફોલો કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ નવા વિડીયો અપલોડ થાય એના નોટિફિકેશન છે એ તમામ મિત્રોને મળતા રહે. મિત્રો, તો આજે ચર્ચા કરશું આપણે ઓમકાર સિંઘ વર્સિસ જયપ્રકાશ નારાયણ સિંઘ, વર્ષ 2022માં રિપોર્ટેડ થયું છે આ જજમેન્ટ. મિત્રો, આ કેસમાં જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ જે નામદાર સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યા છે એ આપને જણાવું તો, પહેલું છે, in case of circumstantial evidence, no conviction can be recorded against the alleged accused person unless it is proved complete chain of the circumstances that only said accused person had committed the alleged crime. અર્થાત કે જ્યાં સુધી સર્કમસ્ટન્શિયલ એવિડન્સની પૂરેપૂરી ચેન છે એ પુરવાર ન થાય અને જ્યાં સુધી એ આરોપીઓએ આ ગુનો આચર્યો છે એવું જેને કહેવાય જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણ ચેનથી પુરવાર થવો જોઈએ, તો જ છે એ કન્વિક્શન એટલે કે સજાનો હુકમ છે એ આવા કેસમાં થઈ શકે. એના પછી જે બીજો મહત્વનો મુદ્દો છે, સુપ્રીમ કોર્ટે પોતાને અવલોકન કર્યું છે, એવિડન્સ એક્ટ 1872 સેક્શન 106, બર્ડન ઓફ પ્રૂફ. Their burden of proof cannot be shifted on the accused by pressing into service the provision contained in section 106 of Evidence Act, where the prosecution fails the basic fact as alleged against the accused. એટલે જ્યારે જેને કહેવાય કે આક્ષેપના જે બેઝિક ફેક્ટ છે, જે પાયાના જે હકીકતો છે, એ જે પ્રોસિક્યુશન છે, ફરિયાદ પક્ષ છે, એ પુરવાર કરી શક્યું ન હોય તો એ પુરવાર કરવાની કે એના સંજોગો વિરુદ્ધનું પુરવાર કરવાની જવાબદારી છે એ આરોપી પર શિફ્ટ કરી શકાય નહીં. ફરિયાદીએ પોતાનો કેસ છે એ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ એટલે કે શંકાથી સાબિત કરવો જોઈએ, એવું નામદાર સુપ્રીમ કોર્ટે આમાં અવલોકન કર્યું છે. આ કેસની હકીકત જોઈએ તો આમાં એક મહિલા છે એ બળીને મરી જાય છે અને એનો આરોપ છે બાળવાનો, એ મહિલાને બાળીને મારી નાખવાનો આરોપ છે એના પતિ, એના સાસુ અને નણંદ ઉપર આક્ષેપ કરવામાં આવે છે અને એમના વિરુદ્ધ પછી ગુનો દાખલ થાય છે અને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે. અને આખો કેસ જ્યારે ચાલે છે ત્યારે ટ્રાયલ કોર્ટ છે આ ત્રણેય આરોપીઓને દોષિત માને છે અને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ત્રણેય આરોપીઓને ફટકારે છે. ત્યારબાદ આ આરોપીઓ છે એ હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ પણ જે ટ્રાયલ કોર્ટનો ચુકાદો છે એ યથાવત રાખે છે અને ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ છે એ સુપ્રીમ કોર્ટમાં પોતે અપીલ દાખલ કરે છે આ ચુકાદાથી નારાજ થઈને. ત્યારે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટનો જે સજાનો હુકમ છે એ રિવર્સ કરી નાખ્યો, એને પલટી નાખ્યું અને તમામ આરોપીઓ છે એને નિર્દોષ છોડ્યા છે. કારણ કે આ આખી અપીલની સુનાવણી દરમિયાન નામદાર સુપ્રીમ કોર્ટના ધ્યાને એવું આવ્યું છે કે ભાઈ જે ફરિયાદ પક્ષ છે એ બેઝિક જે ફેક્ટ હતા, જે આરોપ હતા, જે બેઝિક ફેક્ટ હકીકતો એ જેને કહેવાય કે કોજન્ટ એવિડન્સથી પુરવાર કરી શક્યા નથી, જેને કહેવાય નક્કર પુરાવાથી પુરવાર કરી શક્યા નથી.
માત્ર અનુમાન અને શંકાના આધારે કે ભાઈ આ ગુનો ફલાણાએ આચર્યો છે એના આધારે આરોપીને સજા કરી શકાય નહીં એવું નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદામાં જણાવ્યું છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ચુકાદાની PDF પણ મેં કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને કોઈ પણ વકીલ મિત્ર જો આવો કોઈ મર્ડરનો કેસ લડતા હોય અને આ કેસના સંજોગો એના કેસને અનુરૂપ થતા હોય તો આ ચુકાદાનો એમાં ઉપયોગ કરી શકે. મિત્રો, ફરીવાર આ કેસનું ટાઇટલ આપની સમક્ષ રજૂ હતું, ઓમકાર સિંહ વર્સિસ જયપ્રકાશ નારાયણ સિંહ, 2022, વોલ્યુમ 1, ક્રાઇમ્સ, સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 405 ઉપર આ રિપોર્ટ થયું છે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો અત્યારે જ કરી દેજો. આભાર.